તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા રેશન કાર્ડનું કેવાયસી કરાવવાનું ફરમાન જારી કરાયું છે, જેથી આધાર કાર્ડ અપડેટ કરાવવાને લઈને પાલનપુર જનસેવા કેન્દ્રમાં વિદ્યાર્થીઓ સહિત અરજદારોની ભારે ભીડ જામી છે। જોકે તંત્રની અણાવડતના કારણે લાંબી કતારો લાગતા અરજદારો છેલ્લા એક અઠવાડિયાથી ધરમ ધક્કા ખાઈ હેરાનગતિ ભોગવી રહ્યા છે। પાલનપુર જનસેવા કેન્દ્રમાં હાલમાં આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે લાંબી લાઈનો વચ્ચે ભારે અવ્યવસ્થા અને ધક્કામુક્કી જોવા મળી રહી છે। આધાર અપડેટ કરાવવા વિદ્યાર્થીઓ જનસેવા કેન્દ્રમાં આવે છે, પરંતુ કાઉન્ટર વધુ ન હોય અરજદારોનો ભારે ધસારો જોતા મોટાભાગના અરજદારોને 4 થી 5 દિવસના ધરમ ધક્કા ખાવા છતાં તેઓનું આધાર કાર્ડ અપડેટ થયું ન હોવાનો બળાપો વાલીઓએ ઠાલવ્યો હતો। 3 દિવસથી બેબીને લઈને પાલનપુર આવું છું જનસેવામાં, નથી ટોકન મળતું કે નથી કોઈ કામ થતું, બરાબર। આખો દિવસ બગાડીને ઘરે જવું પડે છે, છોકરીને એક બાજુ સ્કૂલ બગડે છે, તો સરકાર આના માટે શું જવાબ આપશે? આધાર કાર્ડમાં નામ સુધારવાનું છે અને જન્મ તારીખ સુધારવાની છે। ભીડ બહુ છે, 200 ઉપર, અને 60 ઉપર ટોકન નથી આપતા। બસ કે 60-61 ટોકન આપીએ છીએ, એના ઉપર ટોકન આપતા નથી। પરમ દિવસે બી એવી વાત હતી કે 91 ટોકન આપ્યા, પણ એમાં બી અમારો નંબર આવ્યો નથી। 4 કલાક ઊભા રહીને ઘરે જવું પડ્યું હતું, કાલે બી જવું પડ્યું, અને આજે ફરી આવ્યા, પણ આજે એવું લાગતું નથી કામ થાય। તો આના વિશે કંઈક આગળ કાર્યવાહી કરવી। જોકે જનસેવા કેન્દ્રમાં ભારે ઘસારા વચ્ચે અવ્યવસ્થા સર્જાતી હોય સવારે 6 વાગ્યાથી આવેલા અરજદારોને પણ ન્યાય મળતો નથી। શાળા કોલેજના વિદ્યાર્થીઓ અભ્યાસ બગાડીને લાઇનમાં ઊભા રહે છે, છતાં ટોકન ન મળતા તેમનું કામ થતું ન હોય તેઓ વધુ સારી વ્યવસ્થા કરવાની માંગ કરી રહ્યા છે। 4 દિવસથી ધક્કા ખાઈએ છીએ, 4 વાગે આવીએ, 3 વાગે આવીએ, પણ અમને ટોકન મળતું નથી, બરાબર। પણ બારી પર લૂંટાલૂંટ થાય છે, ટોકનમાં લેનથી ટોકન આલતા નથી, અને વગર ટોકનવાળા વગર નંબરવાળાના ટોકન આપી દે છે। પણ અમે આવીને 4 દિવસના આવીને ધક્કા ખાઈ ખાઈને જઈએ છીએ, પણ કોઈ અમારો કોઈ મેર પડતો નથી। 4 દિવસથી આવીએ પણ ટોકન મળતું નહીં, લેનમાં લાગે, લેનમાં મરી જઈએ, પડી જઈએ, ભાગી જઈએ, ગયડા માણસોને ટોકન મળતું નહીં। 4 દિવસથી અમને ધક્કા પડ્યા જાશ। આધાર કાર્ડ માટે કરીને બીજે બધે ફરી પણ કોઈ જગ્યાએ નીકળતું નહીં। ત્યાં પંજાબવાળું નવા શરૂઆતથી આ આધાર કાર્ડ કઢાવવાનું છે મારે। આ આધાર કાર્ડ જોવો નહીં થયું, એટલે એ માટે ધક્કા ખાઈ 4 દિવસથી ખાઈશ। હવે શું કરવાનું? આવા ધક્કા હોય અહીંથી પડી ગયું, આટલી પબ્લિક મેં આદમી અને ગરદી આદમી લઈ શકે ને બહેરાને કોઈને નહીં મળતું।